ડ્રોનના માધ્યમથી દવાઓનો છંટકાવ કરશે। ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો નાથવા અનોખો પ્રયાસ કરાયો। જ્યાં માણસોથી પહોંચી શકતા ત્યાં ડ્રોનથી દવા છંટકાવ કરવામાં આવશે। વાસણા બેરેજ, ભાડિયા ભગતની ચાલી, ચંદ્રભાગનનું નાડું, એસ્ટેટ ગોડાઉન, રેલવે સ્ક્રેપ યાર્ડ, ચાંદખેડા રેલવે સ્ટેશન પાસે ખુલ્લા પ્લોટ હોય કે પછી બંધ બાંધકામ હોય, આ તમામ જગ્યા પર ડ્રોનનો ઉપયોગ કરાશે। हमारा हेल्थ ऑफिसर मेहुल भाई ने अभिनंदन आपू छूं के वासना डेम जेवी जग्या के ज्यां एक 30 नंबरनो गेट क्यारे खुलतो नथी सलामतीना कारणसर अने एनी पाछळना पाळमां पाणी स्थिर होय छे अने ए पाणीमां लाखो फोरा थाय छे। आजुबाजुनी सोसायटीओमां उडीने मच्छरनो त्रास थाय छे। एमने आजे ड्रोन द्वारा नवतर प्रयोग कर्यो। कोर्पोरेशनने पण अभिनंदन आपवा जोईए કે ત્યાં આગળ માણસ સુધી કામ કરવું શક્ય નહોતું। ત્યાં દરવાજા પાસે જઈને જ્યાં સ્થિર પાણી છે ત્યાં દરવાજા પાસે જઈને કોર્પોરેશને ડ્રોન દ્વારા દવા છંટાઈ છે। મેહુલભાઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમ અને કમિશનરનો આભાર માનું છું। જે જગ્યાઓ એવી છે કે જ્યાં હ્યુમન રિસોર્સિસ એટલે કે માણસો પહોંચી નથી શકતા અને મચ્છરજન્ય રોગચાળાને નાથવામાં સફળતા નથી મળતી તેવી જગ્યાઓને અમે સિલેક્ટ કરેલી છે। ફિલ્ડમાં નીકળતા ત્યારે एक वासणा बेरेज पर अमारी नजर पड़ी कि ज्यां छेल्लो दरवाजो छे ते कदी खुलतो ज नथी अने त्यां आगळ खूब ज लांबा समयथी स्टेग्नન્ટ पाणी होय छे। स्टेग्नન્ટ पाणीनी अंदर हमेशा मच्छरना पूरा थता होय छे अने ए मच्छरजन्य रोगचाळो फैलावी शकता होय छे। तो तेवी ज जग्यामां अमे ड्रोनथी दવાનો छंटकाव कर्यो अने साथे साथे बीजा बधा जे दरवाजा छे त्यां पण पाणी भरायेलुं ज छे એટલે ત્યાં પણ અમે મચ્છરજન્ય દવાનો છંટકાવ ડ્રોનથી જ કરીશું। ઉના જિલ્લાના સૌથી મોટા ગણાતા ઉના પંથકના ખેડૂતો ખાતર માટે રઝળપાટ કરી રહ્યા છે। ખેડૂતો લાઈનમાં ઊભા રહી પણ વગર ખાતરે પરત ફરે છે। ક્યારેક કોડીનારમાં ખાતર નથી મળતું તો ક્યારેક તાલાળા તો ક્યારેક ઉના પંથકમાં ખાતર નથી મળતું। ઉના તાલુકામાં છેલ્લા 4-5 વર્ષથી આ જ સ્થિતિ છે। જ્યારે ખેડૂતોને ખેતીકામમાં ખાતરની જરૂરિયાત હોય ત્યારે જ ખાતર મળતું નથી। ખેડૂતોનું કહેવું છે કે ખાતર ન મળે તો ઉત્પાદન ઓછું થાય અને તેથી ખેડૂત કરજમાં ડૂબે છે। છેલ્લા ઘણા સમયથી ઉપર લેવલે ખાતરની અછતની રજૂઆત કરવા છતાં પણ યોગ્ય સમયે પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું। ઉના તાલુકાના અંતરિયાળ ગામોના ખેડૂતો રઝળપાટ કરે છે। તેથી જો ખેડૂતોને ખાતર મળે તો તેમને કંઈક ફાયદો મળે। યુરિયા ખાતરનું વિતરણ ચાલુ છે અને યુરિયા ખાતરની અત્યારે શોર્ટેજ છે કેમ કે કપાસ, સોયાબીન અને બધું વાવેતર છે અને ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે મળતું નથી। ઉપરથી સપ્લાય ઓછો છે, જોઈએ એટલું મળતું નથી, એના કારણે અછત ઊભી થાય છે। અત્યારે મારે જ મગફળીનો પાક છે તો હું ખાતર લેવા માટે અહીંયા લાઈનમાં ઊભો છું। હવે લાઈનમાં તો ઊભો છું પણ ખાતર મળે ના મળે એની કોઈ જવાબદારી નથી। પૂરું થઈ જાય તો ઘરે જવું પડે પાછું। હા, ખાતર 15-20 દિવસે તો મેં તમને કીધું કે 15-20 દિવસ એમને છે। એક દિન આવ્યા થાય તેથી પાસે વહી ગયા ઘેર ખાતર લીધા વિના। લાઈન બહુ લાંબી હતી પછી ઊભું કેટલું ઊભી નહીં થાકી જાય પછી વહી જાય ઘેર। પછી પાછા આમી આવ્યા 8 દિવસે ખાતર છે નહીં, 2 દિવસ આવ્યા, 3 દિવસ આવ્યા, એમ કે આપણે નહીં આવ્યા તઈ 11 વીઘા જમીન। હવે અત્યારે 2 થેલી ખાતર મળે 11 વીઘા જમીનમાં 2 થેલી ખાતર શું થાય? માસોથી 3 દાડા 3 દિવસથી ધક્કા ખાઈએ છે। આ લાઈનમાં ઉભા હવે કે ભાઈ ખાલી થઈ ગયું, ક્યાં જવાનું, કોને કહેવાનું? લો ગાર્ડન ખાતે આવેલી શાળામાંથી 2 વિદ્યાર્થીનીઓ ગુમ થઈ। સમર્થ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ગુમ થઈ। ગતરોજ સવારે શાળાએ પહોંચી અચાનક ગાયબ થઈ। વિદ્યાર્થીનીઓ ઘરે પરત ન ફરતા વાલીઓએ શાળામાં પૂછપરછ કરી હતી। તપાસમાં પરિસરમાંથી જ વિદ્યાર્થીનીઓ ગુમ થઈ હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલે નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી છે। શાળાના પરિસરમાં કમ્પાઉન્ડમાં દીકરીઓ સવારે આવી હતી પરંતુ વર્ગખંડની અંદર તેઓની હાજરી નથી। એટેન્ડન્સ ઓનલાઈન પૂરવામાં નથી આવેલી એટલે કમ્પાઉન્ડમાં આવ્યા પછી તરત જ ગુમ થયેલી છે તેવું શાળા દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવેલો છે। વધુમાં અમે સીસીટીવી રેકોર્ડિંગ પણ શાળાના માગ્યા છે, તે મળેથી આગળની બાબતની સ્પષ્ટ માહિતી મળી શકશે। ખાદ્ય પદાર્થના ભેળસેડિયા ઉપર સરકારની તવાઈ, દંડની જોગવાઈ આખરી કરવા સરકારે પ્રજા પાસેથી સૂચનો મંગાવ્યા। નાગરિકોએ 30 દિવસમાં વાંધા સૂચનો ઓનલાઈન આપવા સરકારે અપીલ કરી છે। ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની દંડની જોગવાઈમાં સરકાર સુધારા કરશે। ખાદ્ય પદાર્થમાં સામાન્ય ભેળસેળથી હાનિકારક અને માનવ મૃત્યુ સુધીના કિસ્સાની દંડનીય જોગવાઈમાં સુધારા કરાશે। હાનિકારક ખોરાક હોવાથી ખાવાથી જ માનવ મૃત્યુ થયું તો 7 વર્ષથી આજીવન કેદની સજા ફટકારવામાં આવશે।
ભીડસેળ, મિસબ્રાન્ડિંગ અને હાનિકારક એમ 3 પ્રકારના આ આપણી પાસે કેસો આવતા હોય છે. એની અંદર તમામ જોગવાઈઓ જુદી જુદી છે. એમાં હાનિકારક છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એમાં સજાઓની જોગવાઈ મહત્તમ છે. આપણે કાયદાને કડક બનાવવા તરફ જઈ રહ્યા છીએ, એટલે લોકોના સૂચન આવેથી આનો વ્યવસ્થિત અને કડક અમલ થાય એ બાબતે. સુરતના સચિનમાં ફાયરિંગ વિથ હત્યાનો મામલો. સચિન પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. બિહારથી ધરપકડ કરાયેલા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કઢાવ. શ્રીનાથજી જ્વેલર્સમાં આરોપીઓએ ફાયરિંગ વિથ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં એક આરોપીને સ્થાનિક લોકોને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો, જ્યારે અન્ય 2 આરોપીઓને બિહારથી ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ઉલ્લેખનીય છે કે 4 જેટલા લૂંટારુઓએ ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં અત્યાર સુધી 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જેમાં આ આરોપીઓ આપ અત્યારે જોઈ શકો છો, એ લોકોના ઓળખ પરેડ પણ થઈ ગયા છે અને આજરોજ એના જે સ્થળ ઉપર એ લોકોનો જે રોલ હતો ગુનામાં, એ રીતનું એ લોકોનું એવિડન્સ, ડિજિટલ એવિડન્સ લેવાનો હતો. જે સ્થળ ઉપર આવીને એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું એ સાક્ષી અને અમારા એપ્લિકેશન છે એની અંદર કરવામાં આવેલું છે. તો કઈ રીતે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તેને લઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. સચિનમાં ફાયરિંગ વિથ હત્યાનો મામલો સામે આવ્યો હતો, તેને લઈને આરોપીઓનો આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કાઢવામાં આવ્યું, સરઘસ કાઢવામાં આવ્યું. સમાચાર વડોદરાથી. મનપામાં મસમોટા કૌભાંડનો આક્ષેપ. ફાયરના સંસાધનો ખરીદવામાં મોટું કૌભાંડ. 3.17 કરોડના સાધનો 10 ગણા ભાવે ખરીદાયા. ભ્રષ્ટ તંત્રએ તમામ હદ વટાવી તેવો આરોપ વિપક્ષે મૂક્યો છે. ઉચ્ચ સ્તરીય તપાસની વિપક્ષે માંગ કરી. અત્યંત સંવેદનશીલ તેમજ ખૂબ મહત્વના ગણાતા એવા ફાયર વિભાગમાં પણ ભ્રષ્ટાચારનું ભૂત ધૂણવા લાગ્યું. આપાતકાલીન સ્થિતિમાં હંમેશા નાગરિકોની મદદ માટે તત્પર રહેતા ફાયર જવાનો માટેના ખૂબ ઉપયોગી સાધનો, જેમાં ભ્રષ્ટાચાર થયાના આરોપો મૂકવામાં આવ્યા છે. ફાયરના સંસાધનો ખરીદવામાં મસમોટું કૌભાંડ થયું હોવાના આરોપ વિપક્ષ મૂકી રહ્યું છે. એટલે ભ્રષ્ટાચારમાં તો માઝા મૂકી દીધી છે. અને જે ફાયર બ્રિગેડ એટલે ઇમરજન્સી સર્વિસ જેને કહેવાય, જેની અંદર હંમેશા જે કામ કરતા કર્મચારીને સજાગ રહેવું જોઈએ અને એમની જે કંઈ બી વસ્તુ હોય ચકાસણી, બજારમાં ચકાસણી કરી સાચી છે કે ખરાબ છે એ ચકાસણી કરીને મૂળ ભાવ શું છે એ તપાસ કરીને ભાવ મૂકવો જોઈએ. બધાએ ભેગા મળી અને કુરદો કાઢ્યો છે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે એવો સીધો મારો આક્ષેપ છે. તો ભ્રષ્ટ તંત્રએ તમામ હદ વટાવી હોવાના આરોપ વિપક્ષે મૂક્યા છે. આક્ષેપ પર પાલિકાના ડેપ્યુટી કમિશનરે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે કૌભાંડ થયું હશે તો યોગ્ય કાર્યવાહી કરીશું. ભ્રષ્ટાચારના આક્ષેપ પર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન. સમગ્ર મામલો મારી પાસે આવ્યો છે. મામલાની ગંભીરતાને જોઈને તપાસના આદેશ આપ્યા. કયા નિયમો હેઠળ ખરીદી થઈ તેની ખરાઈ કરીશું. કૌભાંડ થયું હશે તો યોગ્ય કાર્યવાહી કરીશું. વિશે અમારે ધ્યાન ઉપર આવ્યું છે અને તપાસ કરાવી છે. ફાયરના જુદા જુદા ઇક્વિપમેન્ટ્સની ખરીદી કરવામાં આવી છે અને પૂરી પ્રક્રિયાની અમે તપાસ કરાવી. આ પૂરી તપાસનો વિષય છે. એકવાર અમે પૂરી પ્રક્રિયાનું અધ્યયન કરીશું કે કયા પ્રકારથી આ જેમ ઉપરથી કયા પ્રક્રિયાથી તપાસ કરવામાં આવી છે, ખરીદી કરવામાં આવી છે એની સંપૂર્ણ રીતે. સમાચાર મહેસાણાથી. વિજાપુરમાં સ્થાનિકો આકરા પાણીએ. રખડતા ઢોર મુદ્દે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો. રખડતા ગૌવંશ અને મનુષ્ય જીવ બચાવો તેવી રેલી યોજી. ટીબી હોસ્પિટલથી મામલતદાર કચેરી સુધી નાગરિકોએ પોસ્ટર સાથે વિરોધ દર્શાવ્યો છે, રેલી યોજી છે. જો વ્યવસ્થા યોગ્ય રીતે થશે તો ગૌવંશના ટોળા આપણને રસ્તા પર જોવા નહીં મળી અને ગૌવંશનું પણ હિત જળવાશે અને સામાન્ય જનનું પણ હિત જળવાશે. તો આ પવિત્ર કાર્ય માટે આખો સમાજ, વિજાપુરનો વિવિધ સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, બધા લોકો આ સારા કાર્યમાં જોડાયા હતા અને મામલતદાર સાહેબશ્રીને આ વિષયને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગાયોથી બચીએ કે દાન પુણ્ય કરવાથી અમે આગળ વધીએ એટલો તો થોડો વિચાર કરો કે અમારે શું કરવું અત્યારે. ગાયો રાખવાની શક્તિ ન હોય તો ગાયોને માણસનો જીવ બચાવો. છોકરાને શાળામાં જવું હોય તો પણ અમે મૂકી નથી શકતા.
નગરપાલિકાને સાથે રાખી અને એનિમલ હોસ્ટેલ બનાવવાની છે તો હોસ્ટેલ બનાવી દઈશું, અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આ ગાયો છે એને પકડી અને જ્યાં મૂકવાની છે, પાંજરાપોળ કે જ્યાં મૂકવાની છે, એ પણ અમે કાર્યવાહી કરાવી. સમાચારમાં આગળ વધીએ. વડોદરાના વાઘોડિયાથી સમાચાર. હજુ પણ વાઘોડિયામાં પાણી ભરાયેલા છે. રાત્રે પડેલા સામાન્ય વરસાદમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. વાઘનાથ મહાદેવ મંદિર પાસે ઘૂંટણસામાં પાણી ભરાયેલા. MGVCLની ડીપી પાસે જ પાણી ભરાતા જીવનું જોખમ સર્જાયું છે. નવો રોડ 1.5 ફૂટ ઊંચો બનાવ્યો, પરંતુ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરી. પાલિકાના અણઘડ વહીવટનો આ પુરાવો. શ્રાવણની શરૂઆત પૂર્વે જ ભક્તોને હેરાનગતિ થઈ રહી છે. તો હજુ સુધી પાણી ઓસર્યા નથી, તેના દ્રશ્યો આપ જુઓ. મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો. વરસાદ વિરામ લઈ લેશે, ત્યારબાદ 2 થી 3 કલાકમાં પાણી ઓસરશે તેવા દાવા આપે પ્રશાસનના મોઢેથી સાંભળ્યા હશે, પરંતુ હકીકત આ દ્રશ્યો આપી રહ્યા છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાઘોડિયામાં, એ નજીવા વરસાદ બાદ સર્જાયા? બિલકુલ થી આ 100% સાચી વાત છે કે નજીવો વરસાદ અને એમાં વાઘોડિયા તાલુકાની આ પ્રકારની સ્થિતિ થાય તેનો અંદાજો તમે લગાવો. શ્રાવણ મહિનો શરૂ થવાનો છે, હવે થોડાક જ દિવસ બાકી છે, ત્યારે ત્યાં જે એક મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં ભક્તોએ જવું હોય તો માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યું છે. અને જો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પાદરામાં ડ્રેનેજનું પાણી ઉભરાયું હતું, તેમાં વીજ કરંટ ઉતર્યો હતો અને એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે પાદરા જેવી જ ઘટના વાઘોડિયામાં થાય તો નવાઈ નહીં, કારણ કે જે જગ્યાએ અત્યારે તમે પાણી ભરેલા જોઈ રહ્યા છો ત્યાં ઇલેક્ટ્રિક ડીપી આવેલી છે MGVCLની, અને જે નાગરિકો છે તેમને દહેશત સતાવી રહી છે કે આ ઇલેક્ટ્રિક ડીપીમાંથી જો રસ્તા પર કરંટ ઉતર્યો અને કોઈનો ભોગ લેવાયો તો તેના માટે જવાબદાર કોણ? બીજી અનગઢ વહીવટની વાત કરીએ તો રોડ બનાવવામાં આવ્યો, પરંતુ રોડનું લેવલ જે છે તે લગભગ 1.5 થી 2 ફૂટ જેટલું ઊંચું રાખવામાં આવ્યું અને પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી કોઈ પણ જાતની વ્યવસ્થા ન કરાય. એના કારણે જે વાઘોડિયા નગરપાલિકા છે તેમાં કયા પ્રકારનો વહીવટ ચાલી રહ્યો છે તેનો અંદાજો લગાવી શકાય છે. હાર્દિક, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. આખું બનાવવાનું કારખાનું ઝડપાયું. પોલીસે આરોપીની ધરપકડ કરી. કોપીરાઇટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી. બાગબાન તમાકુનું ડુપ્લિકેશન કરવામાં આવતું હતું. 2,13,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. આરોપી પહેલા પણ કોપીરાઇટ કેસમાં ઝડપાયો હતો. આરોપી વિરુદ્ધ જુગારધામ કેસ પણ ચાલી ચૂક્યો છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, કઈ રીતે આરોપીનો પર્દાફાશ થયો છે? બિલકુલ, વરાછા પોલીસની LCB ટીમને બાતમી મળી હતી કે વરાછા વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ નકલી તમાકુ વેચી રહ્યા છે. આ નકલી તમાકુ બનાવવાનો કોઈ કારખાનાની ખબર પડતા જ LCB ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતો. ખાસ કરીને ધનસુખ કાછડિયા નામનો વ્યક્તિ છે તે આ કારખાનું ચલાવતો હતો, તેની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને બાગબાન તમાકુ છે તેનું ડુપ્લિકેશન કરતા હોવાની ફરિયાદ મળી હતી. જોકે પોલીસે દરોડામાં 2,13,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, કોપીરાઇટનો કેસ કર્યો છે, અને જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે આખું કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે. એટલે કે નકલી વસ્તુમાં વધુ એક વસ્તુ ઉમેરે. આમ તો તમાકુ શ્વાસ માટે હાનિકારક છે, પણ નકલી તમાકુ 3 ગણું શ્વાસ માટે હાનિકારક છે તેવું પણ કહી શકાય. આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે.